સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સાહેબની અધ્યક્ષસ્થાને પોતાની ટીમ તપાસ કરી રહી છે। પરંતુ કોઈ એવી ચોક્કસ કોઈ વાત નથી કે ભાઈ સીસીટીવી ફૂટેજ કે ડિલીટ થયા છે। તો સીસીટીવી કેમેરા રાજકોટ પોલીસને આપી દીધા છે, તો રાજકોટ પોલીસે ई बाबते नामदार गुजरात हाईकोर्ट ने केम न कीधुं? और हर चीज बाहर आएगी और न्याय मिलेगा मेरे बेटे को, मुझे पूरा विश्वास है। અને અમે એમાં બધે સહેમત છીએ કે ભાઈ એને ન્યાય મળે એની અંદર અમે રાજી છીએ। અને રોડ માથે કેવી રીતે ચાલવા માંડે છે એ પણ શંકાના દાયરામાં છે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગજનાથ સાથે હું કૃણાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું પ્રદીપ। આજે ગજનાથમાં વાત કરવી છે માર્ચ મહિનાની અંદર બનેલી ગુજરાતનો એક ચકચારી કેસ કે જેના પડઘા ન માત્ર ગાંધીનગર સુધી પરંતુ દિલ્હીના દરબારમાં એના પડઘા પડ્યા હતા। અને હવે કેસની તપાસ શરૂ થતાની સાથે જ એક પિતાને એવી આશ છે કે મને આ કેસમાં મને અને મારા પરિવારને ન્યાય મળશે। ગોંડલનો એ કેસ રાજકુમાર જાટ। જે કેસ એ આજથી એટલે કે 2 માર્ચ 2025માં જે કેસની શરૂઆત થઈ અને આજે લગભગ આ કેસને 8 મહિના જેટલો સમય વીતી ગયો। આ કેસનું સત્ય શું છે હજી બહાર નથી આવ્યું। જ્યારે આ ઘટના બની ત્યારે એ કુવાડવા પોલીસે આ કેસને એક એક્સિડન્ટિયલ કેસ બતાવી દીધો, પણ હજી તેમના પિતાને એવું ક્યાંક ને ક્યાંક આશા અને અપેક્ષા છે। તેમના આરોપ એવા છે કે મારા દીકરાની એ અકસ્માતે મોત નહીં પણ હત્યા કરવામાં આવી છે। તેને લઈ રાજકોટ પોલીસે તપાસ કરી। એ તપાસથી તેઓ સંતુષ્ટ નહોતા અને તેઓ માન્ય ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા। હાઈકોર્ટે બીજા જિલ્લાના એસપી એટલે કે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને આ તપાસ સોંપવામાં આવી। અને લગભગ સમાચાર જે રીતના મળી રહ્યા છે કે છેલ્લા 2 કે 3 દિવસથી આ ગોંડલના અલગ અલગ વિસ્તારોની અંદર આ જે ઘટના ઘટી હતી તેની તપાસ એ સુરેન્દ્રનગર પોલીસ કરી રહી છે। પણ હજી ક્યાંક ને ક્યાંક આ કેસમાં અનેક એવા પુરાવાઓ ગુમ છે। આ કેસને સત્ય સુધી લઈ જવા માટેના જે સીસીટીવીની ચર્ચાઓ એ ફરિયાદી પક્ષ કરી રહ્યું છે એટલે કે રાજકુમાર જાટના પિતાશ્રી કરી રહ્યા છે। તેનો એવો આક્ષેપ છે કે આમાં પૂરતા સીસીટીવી નથી, પોલીસે આ સીસીટીવી ગાયબ કરી દીધા છે અને તેના જ આધારે આનું સત્ય સામે નથી આવી રહ્યું। હવે આ જ કેસની તપાસ હવે ફરીથી શરૂ એટલા માટે થઈ છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે એ સુરેન્દ્રનગર એસપીને એવી ટકોર કરી છે કે 10 ડિસેમ્બર સુધીમાં તમારે એક પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરીને સોંપવાનો છે, કેમ કે 15 ડિસેમ્બરે આ કેસની સુનાવણી છે। આ સુનાવણી પહેલા એ જે તપાસ અત્યારે ચાલી રહી છે તપાસમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે તેવી આશંકા છે પ્રદીપ। પણ અત્યારે જે ગતિવિધિઓ ચાલી રહી છે આ ગતિવિધિઓ એ કઈ તરફ જઈ રહી છે જ્યારે એ 15 તારીખની તપાસ એ માન્ય ગુજરાત હાઈકોર્ટ તેના ઉપર ટકોર કરી અને કોઈ નવો ચુકાદો આપશે ત્યારે ખબર પડી શકે। એક ચર્ચા એવી પણ છે કે કૃણાલ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમ આ કેસની અંદર પ્રેમસુખ ડેલુના સીધા નિર્દેશ હેઠળ એ ધાંગધ્રાના ડીવાયએસપી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે કે જેઓ છેલ્લા 1 સપ્તાહથી એ રોજ સવારે ઉઠી અને ગોંડલ જતા અને ગોંડલની અંદર પૂછપરછ પણ કરતા, તપાસનો દોર પણ ચલાવ્યો। એક એવી પણ વાત સામે આવી છે કે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે કે જે આ કેસની અંદર અત્યાર સુધી ગુમ હતા। રહસ્યમય રીતે આ કેસમાં અત્યાર સુધી એ સામે નહોતા આવ્યા। આ જ કેસને લઈને ચર્ચા કરવી છે। ગોંડલથી જ ચર્ચા માટે આપણી સાથે મહેમાનો જોડાયા છે, સ્થાનિક નેતાઓ, સ્થાનિક આગેવાનો, સમર્થકો પણ કહી શકાય કે જે આ કેસની અંદર સતત એ જ્યારથી ઘટના બની ત્યારથી આ કેસની અંદર તેમની નજર છે। એક તરફ ગણેશ ગોંડલના સમર્થક તરીકે અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજભા જાડેજા આપણી સાથે છે, બીજી તરફ સામાજિક આગેવાન રાજુભાઈ સખ્યા છે કે જેઓએ પહેલા દિવસથી જ્યારથી આ ઘટના બની ત્યારથી સતત તેમની પણ આ ઘટના ઉપર નજર છે। પોતે એડવોકેટ પણ છે એટલે લીગલ પાસાની અંદર તમામ આ ઘટનાઓ ગતિવિધિઓ જ્યાંથી અત્યાર સુધી ચાલી એ તમામ પર તેમની પણ નજર છે। સૌથી પહેલા રાજુભાઈ સખ્યા તમારી પાસે આવીશ। 2 માર્ચના રોજ બનેલી એ ઘટના જેને અત્યાર સુધી અનેક એવા આરોપ પ્રતિ આરોપ લાગ્યા, કેટલાક સીસીટીવી ગુમ હોવાની પણ વાત આવી। હવે આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી, જેના સીધા દેખરેખ હેઠળ આ તપાસમાં છેલ્લા 1 અઠવાડિયાની અંદર
ગોંડલ અને ગોંડલના આસપાસના પંથકની અંદર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમ તપાસ કરવા માટે પહોંચી હતી, જેમાં રાજકોટ પોલીસને સહેજ પણ સુગંધ ન આવી. તપાસ કરીને નીકળી પણ ગઈ ને કેટલાક પુરાવા પણ લઈ લીધા છે. જી બિલકુલ. નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને. સૌથી પ્રથમ દુઃખની વાત તો એ છે કે જે આજે માર્ચ મહિનાની ફરિયાદ છે અને માર્ચ મહિનાનો બનાવ છે એ નવેમ્બરની અંદર આપણે ચર્ચા કરીએ છીએ, એટલે આપણા લો એન્ડ ઓર્ડર ઉપર મોટી ચિંતાનો વિષય છે. એક બીજું, હું માફી ચાહું છું કે આપને ખોટી માહિતી છે કે હું એડવોકેટ છું. ખરેખર હું એડવોકેટ નથી. હું ધોરણ 10 એટલે કે એસએસસી ના 2 વિષયમાં ફેલ વ્યક્તિ છું. અચ્છા. બિલકુલ. પછી હવે કેસની બાબતમાં ચર્ચા કરીએ તો કે ભાઈ કેસનો આખી ઘટના છે એ આપણે ભૂતપૂર્વ સમયમાં જોઈ છે અને ચર્ચા કરી છે એને બધું થયું છે. નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ સાહેબની અધ્યક્ષસ્થાને પોતાની ટીમ તપાસ કરી રહી છે. મેં સાંભળ્યું છે કે છેલ્લા 4-5 દિવસ અઠવાડિયાથી દરરોજે ટીમ આવે છે, તપાસ કરે છે, ઘણા બધા પુરાવાઓ એના હાથ ઉપર લાગેલા છે અને ન્યાયિક તપાસ થશે એવું મૃતક રાજકુમાર જાટના પરિવારને આશ્વાસન છે હાલથી, એવું મને જાણવા મળે છે. બિલકુલ. રાજભા પણ આપણી સાથે છે. રાજભા, જે રીતના એ ઘટના અલગ અલગ વળાકો લઈ રહી છે અને એક નામ એ વારંવાર ચર્ચામાં આવે છે, ગણેશ ગોંડલ. તેમને પણ ગઈકાલે એ સુરેન્દ્રનગર એસપી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. શું લાગે છે આ કેસનું સત્ય શું હોઈ શકે? તમને શું લાગે છે? બિલકુલ, જ્યારથી સ્વર્ગસ્થ રાજકુમાર જાટનો જે ઘટના બની છે એમાં ત્યારથી હું તો ખાસ કરીને કહું છું કે ભાઈ એમના પરિવારને જરા પણ શંકા ક્યાંય હોય તો સ્વાભાવિક રીતે એમને ન્યાય મળવો જોઈએ. અને જોતામાં માનો કે રાજકોટ પોલીસે તપાસ કરી, એમને એવું લાગ્યું કે ભાઈ અમને રાજકોટ એસપી સાહેબ એમની જે ટીમ છે એમની ઉપર કદાચ વિશ્વાસ નહીં હોય અથવા કોઈ આવી ઘટના બની હોય તો સ્વાભાવિક એ વ્યક્તિ થોડું અસ્વસ્થ બને, કારણ કે એમનો પોતાનો પણ એકનો એક દીકરો હતો. અને અમે પોતે પણ કહી છીએ કે ભાઈ સ્વર્ગસ્થ રાજકુમાર જાટ છે એ રાજસ્થાનનો પછી વર્ષોથી ગોંડલમાં રહેતા હોય, ગોંડલનો જ દીકરો હતો. એના પરિવાર પ્રત્યે અમારી સૌની કોઈ સહાનુભૂતિ પહેલેથી છે જ તે. હવે વાત રહી જ્યારે ગોંડલ ગણેશનું તેનું નામ આવે છે, તો હું તો એમ કહું છું કે ભાઈ જ્યારે નામદાર હાઈકોર્ટે ખાસ કરીને સુરેન્દ્રનગરના એસપી સાહેબ ડેલુ સાહેબને જ્યારે તપાસ સોંપી છે અને એમના જે પોલીસ અધિકારીઓની નીચેના એમની ટીમ જ્યારે તપાસ કરે છે ત્યારે આ કેસની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. બીજી વાત રહી જ્યારે ગોંડલ ગણેશની, તો હું આપને કહું છું કે ભાઈ જ્યારથી છેલ્લા 4-5 દિવસથી કે જે કોઈ પોલીસ જે રીતે તપાસ ચલાવે છે તેમાં સંપૂર્ણપણે ગોંડલ ગણેશનો સહકાર છે. ગઈકાલે પણ મને જાણવા મળ્યું કે કદાચ સુરેન્દ્રનગર કોઈ નિવેદન માટે કે એમના માટે બોલાવ્યા હતા, તો ત્યાં જઈને પણ સ્ટેટમેન્ટ એમને જે આપવાનું છે આપ્યું છે. પોલીસ તટસ્થ તપાસ કરે, અમે પોતે કહીએ છીએ તટસ્થ તપાસ કરે, અને જો ખરેખર ગોંડલ ગણેશ હોય કે કોઈ બીજા એમના સમર્થકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો કોઈના પરિવારનો એક દીકરો ગયો છે એમને ન્યાય મળવો જોઈએ. પરંતુ અમે વિશ્વાસ સાથે કહીએ છીએ કે આની અંદર હું જ્યાં સુધી વિચારું છું, સમજુ છું ત્યાં સુધી કે આની અંદર કોઈ એવો રોલ ગોંડલ ગણેશનો નથી. છતાં પણ પોલીસની રીતે તટસ્થ તપાસ કરશે અને જે ન્યાયિક વાત થઈ છે તે આવીને આપણી સમક્ષ થોડા દિવસોની અંદર જ ઉભી રહી જશે. પણ રાજભા, જે આ કેસની અંદર સૌથી વધારે ચર્ચાઓ થતી હોય તો સીસીટીવીની થઈ રહી છે કે જ્યારે માત્ર લિમિટેડ સેકન્ડોના સીસીટીવી આપવામાં આવ્યા છે. તમને પણ એટલી આશ્વાસન હોય, તમે પણ એ પરિવારને નજીકથી ન્યાય અપાવવા ઈચ્છતા હોય, કેમ કે તમે કહી રહ્યા છો કે રાજસ્થાન કરતા એ પેલા ગોંડલનો દીકરો છે, તો પછી એ સીસીટીવીની ચર્ચા આવે છે તો એ પરિવારને પૂરા સીસીટીવી કેમ નથી મળી રહ્યા? હજી સીસીટીવીની ચર્ચા કોણ કરે છે? તમે જુઓ કે સીસીટીવીની ચર્ચા છે એક એમનો જે પરિવાર છે, એક ઈ પોતે કહે છે કે ભાઈ સીસીટીવી પૂરા નથી મળ્યા. બીજું એમની સાથે જે કોઈ સમર્થક મિત્રો એમના હોય, બરોબર, ઈ બધા એમ કહે છે કે ભાઈ સીસીટીવી પૂરા નથી મળ્યા. ખરેખર હું આપને કહું છું કે ભાઈ જે તે સમયે સીસીટીવી ફૂટેજ છે ઈ રાજકોટ એસપી સાહેબ પોતે એની જે સમગ્ર ટીમ હતી તપાસ કરતી હતી. જે સીસીટીવી એમને મળ્યા છે એમાંથી જ એમને બધી તપાસ કરવાની હતી. એમાં સીસીટીવી છુપાવવાનો કે દબાવી દેવાની કોઈ ક્યારે વાત આવી નથી. પોલીસને ફ્રી હેન્ડ હોય છે. પોલીસ કાંઈ આજે ગોંડલ ધારાસભ્યશ્રી કે કોઈ આગેવાનો કે એવી રીતે પોલીસ ન ચાલતી હોય.
પોલીસ અને ન્યાયતંત્ર ઉપર હંમેશા આપણે વિશ્વાસ અને ભરોસો રાખવો પડશે. આ છતાં પણ કદાચ કોઈને હાલો એમાં શંકા લાગી છે કે ભાઈ આ સીસીટીવી ફૂટેજ કે ગાયબ થયા છે કે ડિલીટ થયા છે કે વોટેવર, તો હવે તો આપણે વિશ્વાસને ભરોસો એ રાખવો જોઈશે કે સુરેન્દ્રનગરના એસપી સાહેબ પોતે તપાસ કરે છે, એમની ટીમ તપાસ કરે છે. મેં પહેલા પણ કીધું એમ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે અને આપણે આ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવો જોઈશે. આપણે બધા લોકશાહીના દેશમાં રહી છીએ. આજે 5-25 જણા આક્ષેપો કરે, સ્વાભાવિક છે કે લોકશાહીમાં આક્ષેપનો પણ બધાને અધિકાર છે, પરંતુ કોઈ એવી ચોક્કસ કોઈ વાત નથી કે ભાઈ સીસીટીવી ફૂટેજ કે ડિલીટ થયા છે. અને અગર કદાચ થયા છે કે કાંઈ પણ ખોટું થયું હોય છે તો હું આપને સ્પષ્ટ આપના માધ્યમથી કહું છું કે ભાઈ જે હિસ્સે તે હમણાં થોડા દિવસોની અંદર જ આપણા બધાની સમક્ષ જે કાંઈ હશે એ પોલીસ પોતાની તપાસ કરી અને કોર્ટને સોંપશે ને જે નિર્ણય કરવાનો છે એ પોલીસ અને કોર્ટને કરવાનો છે. જી ભાઈ. બિલકુલ રાજુભાઈ, જે રીતના રાજભાઈ વાત કરી કે સીસીટીવી ફૂટેજના આક્ષેપો એ તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલા લોકો કરી રહ્યા છે, આ વાતથી તમે સંતુષ્ટ છો કે સીસીટીવી પૂરા આપવામાં આવ્યા હતા, રાજકોટ પોલીસે કામગીરીમાં સહયોગ કર્યો, સાથે જેમની ઉપર આક્ષેપો લાગ્યા છે તેમને પણ પોલીસને સહયોગ કર્યો? જો સહયોગ કરેલો હોય અને તપાસ કરેલી હોય તો કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ ગઈ હોય ને. ગોંડલને એનસી ગુનો દાખલ કર્યો એની પણ ચાર્જશીટ 0, એક્સિડન્ટની પણ ચાર્જશીટ 0. શું કામ? કારણ શું? તપાસ ન કરવાનો, તપાસનો અહેવાલ નામદાર કોર્ટ સમક્ષ ન રજૂ કરવાનું કારણ શું? જો સીસીટીવી કેમેરા રાજકોટ પોલીસને આપી દીધા છે તો રાજકોટ પોલીસે એ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટને કેમ ન કીધું કે ભાઈ અમારી પાસે આખા સીસીટીવી ફૂટેજ છે, એને એફિડેવિટ મૂકેલું જ છે, એમાં ક્યાંય કીધેલું નથી કે અમે આ રજૂ રાખ્યું છે. એટલે નામદાર કોર્ટે એસઆઈટી નિમી છે અને પ્રેમસુખ ડેલુ સાહેબને આ તપાસ સોંપી છે એવું આપણે માની શકીએ. અચ્છા, આ કેસની અંદર જ્યારથી આ ઘટના બની છે ત્યારથી રાજુભાઈ આપની પાસે જાણવા માંગુ છું, આજે સવારમાં જ એક પત્ર આ કેસને સંબંધિત એક સોશિયલ મીડિયાની અંદર ચર્ચાતો વાયરલ થઈ રહ્યો છે અને પત્ર છે કોંગ્રેસના નેતા યતીશ દેસાઈનો. યતીશ દેસાઈ એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર તેમણે કેવું કીધું છે કે આ કેસની અંદર સંબંધિત 2-4 લોકો છે અને 2-4 લોકોની સાથે ફોટો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને પત્ર એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. આ પત્ર બાદ અમે એમને ફોન કર્યો અને પૂછ્યું કે તમે આ મામલે કોઈ નિવેદન, કોઈ સ્ટેટમેન્ટ, તો એમને એવું કહ્યું કે આ પત્ર મેં લખી દીધો, એ જ મારું સ્ટેટમેન્ટ, એ જ મારું નિવેદન. તો આ ઘટનામાં ડરી કેમ રહ્યા છે લોકો સામે આવવામાં અથવા નિવેદન આપવામાં? ડરી રહ્યા બાબત અલગ છે અને પત્ર લખીને મોકલવી બાબત અલગ છે. કે દાખલા તરીકે એને નાયબ મુખ્યમંત્રીને એવું કીધું છે કે તમે રમાનાથ ધામે જયારે આવ્યા ત્યારે રમેશભાઈ ધડુક, એટલે રમેશભાઈ ધડુકની ઓળખ કરાવી દઉં તો એ 100% નફો કરતા એક વેપારી વ્યક્તિ છે, બરાબર. એમને હર્ષ સંઘવી એટલે કે પેલા ગૃહમંત્રી હતા અને હવે નાયબ મુખ્યમંત્રી છે, એમને મળાય, એમને પીઠ થપથપાવી. એનાથી શું થવાનું છે? હું તમને એક એક્ઝામ્પલ આપું. 2024ના લોકસભાની ચૂંટણીમાં હાલના ગૃહમંત્રી અમિત શાહની કામગીરી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ખુલ્લેઆમ કરતા હતા. એમનો દીકરો જય શાહ સાથે ચૂંટણીનો પ્રચાર કરતો હતો. બંને અત્યારે જેલમાં છે. કોઈ રાજકીય મહાબલી માણસ હોય એના પીઠ થપથપાવવાથી તમે કરેલા ગુના કાંઈ છુપાઈ ન જાય. કોર્ટ પુરાવા માંગે અને પુરાવાથી પૂર્ણ ન્યાય મળે તો સ્વાભાવિકપણે નામદાર કોર્ટ સમક્ષ તપાસ અધિકારી છે ઈ પૂર્ણ ન્યાય મળે એટલા માટે તપાસનો પૂરો અહેવાલ અને પુરાવા મૂકશે. નહીં મૂકે તો મૃતકનો પરિવાર છે એ એજ્યુકેટેડ અને સક્ષમ પરિવાર છે, એથી ઉપલી ન્યાયાલયની અંદર પોતાનું એલિગેશન કરશે. આ તો સ્વાભાવિકપણું છે. અચ્છા રાજુભાઈ અને રાજબા, જ્યારે ગણેશ ગોંડલની આ મામલે પૂછપરછ માટે તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ હાજર થયા, ત્યારબાદ અમે આ કેસની અંદર રાજકુમાર જાટના પિતાની સાથે પણ વાતચીત કરી કે એમને કેટલી આશા છે હવે, કેમ કે આ કેસમાં 2 માર્ચની અંદર ઘટના બનીને ત્યારથી અત્યાર સુધી આ કેસની અંદર કોઈ તપાસ નહીં, કોઈ વાત નહીં. તપાસને એવું કંઈ ચાલે છે તો કોઈ આગળ પ્રોગ્રેસ ના આવે, કોઈ રિપોર્ટ આપવામાં આવે તો એ રિપોર્ટ માત્ર ને માત્ર પોલીસ અને કોર્ટની વાત વચ્ચે હોય, પરિવારને કોઈ ખ્યાલ પણ ના હોય અને પરિવારના વારંવાર આરોપ કે અમારા દીકરાના મોતના મામલાની અંદર, કેસના મામલાની અંદર કોઈ પણ પ્રકારની પ્રોગ્રેસ થતી નથી.
આ મામલે જ્યારે અમે એની યાર વાતચીત કરી ત્યારે એમને શું જવાબ આપ્યો પહેલાં સાંભળી લો તમે બંને. રાજકુમાર જાટ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ચલાવી રહ્યા છે. આજ મામલે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકુમાર જાટના જ પિતા રતનલાલ જાટ જોડાયા છે. રતનલાલજી, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. सर धन्यवाद सर, नमस्कार. રતનલાલજી, શું કહેશો? લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા, ગુજરાત હાઈકોર્ટની અંદર જે અરજી કરી હતી ને અરજી બાદ હાઈકોર્ટના નિર્દેશ બાદ આ કેસની તપાસની શરૂઆત થઈ છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે. સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા શું કહેશો તમે? मेरा तो यही कहना है कि भाई जो माननीय हाई कोर्ट ने जो आदेश दिया है, जिस तरह से मतलब तपास करने का और पुलिस कर रही है, तो अब मैं संतुष्ट हूँ और मुझे विश्वास है कि मुझे न्याय मिलेगा. और पुलिस जांच कर रही है तो बिल्कुल मेरे बेटे को न्याय मिलेगा. शुरू से ही मैं तो ये इसी उम्मीद पे खड़ा हूँ मेरे बेटे को न्याय दिलाने के लिए. और जांच कर रहे हैं तो अच्छी बात है कि भाई माननीय कोर्ट के आदेश में जब पुलिस कर रही है तो मैं संतुष्ट हूँ. अब न्याय में पुलिस जांच कर रही है तो पुलिस के सामने सब चीज आ जाएगी. અચ્છા રતનલાલ, 10 તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો છે એવું જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા હતા. શું લાગી રહ્યું છે તમને પ્રોગ્રેસ રિપોર્ટની અંદર જે પ્રમાણે તમને આશા છે કે આ કેસની અંદર આ આટલી વાતના ખુલાસાઓ થાય એવી આશા છે તમને કે ખુલાસાઓ થશે? बिल्कुल मुझे पूरी आशा है कि सब चीज बाहर आ जाएगी. क्योंकि वो पुलिस तो सब कुछ कर सकती है और जो मेरे साथ जो हुआ है वो सबके सामने है और वो जांच कर रही है तो बिल्कुल बाहर आएगी. और भारतीय न्याय प्रणाली इतना बड़ा देश है, इतनी बड़ी अदालतें हैं और इतनी बड़ी पुलिस है तो फिर न्याय तो बिल्कुल मिलेगा मेरे को. અચ્છા રતનલાલ, આ કેસની ચર્ચા એ ન માત્ર ગુજરાત પરંતુ દેશના સંસદ ભવનની અંદર પણ થઈ હતી. હવે એવું લાગી રહ્યું છે તમને કે જે આ કેસની અંદર કેટલાક એવા પુરાવા અથવા કેટલાક એવિડન્સ જે હતા જે અત્યાર સુધી સામે નહોતા આવ્યા એ હવે આ કેસની એક સંયુક્ત અલગથી એક તપાસ આપવામાં આવી છે, તપાસની અંદર ખુલી શકે? बिल्कुल मुझे पूरा विश्वास है और बिल्कुल खुलेंगे. और पुलिस सब पता करके बाहर लेके आ जाएगी और हर चीज बाहर आएगी और न्याय मिलेगा मेरे बेटे को, मुझे पूरा विश्वास है. અચ્છા, ગોંડલ પણ આ કેસની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ગત મોડી રાત્રે નિવેદન આપ્યું, એમાં કહ્યું હતું કે અમારી એક ટીમ ગોંડલ પણ ગઈ હતી, પૂછપરછ કરી હતી, તપાસ કરી હતી. ગોંડલમાં જ્યારે પૂછપરછ અને તપાસ કરવામાં આવી એ દરમિયાન પોલીસની ટીમ તમારા નિવાસસ્થાને પહોંચી હોય એવી કોઈ વાતચીત? जी मुझे कुछ मालूम नहीं है, बस मीडिया के निवेदन जो एसपी साहब बोल रहे थे वही मेरे को पता है. और इससे ज्यादा क्योंकि मैं उधर नहीं हूँ तो मुझे कुछ मालूम नहीं है. लेकिन मुझे विश्वास है कि पुलिस सही दिशा में जांच कर रही है. અચ્છા, તમારી વાતચીત કરવામાં આવી છે? તમને કોઈ પૂછપરછ કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ? नहीं अभी तक तो कुछ नहीं किया है, लेकिन जरूरत पड़ेगी तो बात करूंगा उनसे. पूछेंगे मेरे को तो सामने से मैं बुलाएंगे तब जाऊंगा. અચ્છા રતનજી, અત્યાર સુધી અનેક એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હવે તમને શું આશા છે આ કેસમાં? તમને શું દેખાઈ રહ્યું છે કે એવા કયા પ્રકારના એવિડન્સ હોઈ શકે જે અત્યાર સુધી સામે નથી આવ્યા પણ હવે એ સામે આવી શકે? बिल्कुल जो थोड़े थोड़े सीसीटीवी फुटेज पहले बताए गए थे ना, तो वो मुझे आशा है कि पूरे बताएंगे, पूरी जांच में बाहर आएंगे, वो सब चीज बाहर आ जाएगी. आगे पीछे जो 3-3 मिनट के दे रखे हैं एडिट किए हुए, तो वो पुलिस जांच कर रही है तो उसमें पूरा आएगा, इस तरह से मुझे विश्वास है. बिल्कुल, आभार रतनजी बात के लिए. રાજભા, ગોંડલનો દીકરો છે, આશા એવી રાખીએ કે પરિવારને ન્યાય મળે. જે અડધા સીસીટીવી જે સામે આવ્યા છે, પરિવારના આરોપ છે કે એડિટેડ છે, આ છે, તો હવે પરિવારને ન્યાય અપાવવા માટે, ગોંડલના દીકરાને ન્યાય અપાવવા માટે ગોંડલની જનતાએ આગળ આવવું પડશે. બિલકુલ, એમના પિતાને હું વંદન કરું છું, કારણ કે એમને પોતાને ન્યાયતંત્ર ઉપર અને ન્યાયપાલિકા અને પોલીસ ઉપર જે કાંઈ અત્યારે વિશ્વાસ ને ભરોસો છે. અને હું ત્યાં સુધી હજી આપને કહું છું કે ભાઈ પોલીસની જે કામગીરી થાય એ તટસ્થ રીતે થાય. મારી પોતાની પણ માગણી છે પોલીસ તટસ્થ કામગીરી કરે. અને એમાં ખાસ કરીને જ્યારે ગોંડલ ગણેશનું તમે જે વારંવાર લોકો નામ લે છે તો એ પૂરેપૂરો સહકાર આપે છે, આપતા રહેશે.
અને મેં કીધું એમ થોડા દિવસોની અંદર દૂધ ને પાણીનું પાણી પ્રદીપભાઈ થવાનું છે અને એમના પરિવારને ખરેખર ન્યાય મળવો જોઈએ. કારણ કે આજે કોઈનો જુવાન દીકરો સ્વાભાવિક રીતે આવી ઘટના બની છે તો એ એક તકલીફમાં હોય, મુસીબતમાં હોય અને એને ન્યાય મળે એ માટે આપણે સૌ રાજી હોય. અને અમારા ગોંડલનો દીકરો મેં કીધું એમ તો ગોંડલના દરેક લોકોની ઈચ્છા એવી જ હોય કે ભાઈ આ પરિવારને ન્યાય મળવો જોઈએ અને અમે એમાં બધે સહેમત છીએ કે ભાઈ એને ન્યાય મળે એની અંદર અમે રાજી છીએ કે એના પરિવારને સંતોષ થવો જોઈએ કે ભાઈ મને ન્યાય મળ્યો છે અને તો જ લોકોને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ ને ભરોસો રહેશે આ લોકશાહીના દેશમાં. જી ભાઈ. રાજુભાઈ, જે રીતના એ વાત થઈ રહી છે કે સીસીટીવી ગાયબ છે, ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ છે, બીજા જિલ્લાના પોલીસને તપાસ સોંપવામાં આવી, તમારા મતે શું લાગે છે કઈ કઈ એવા અંદર ખુલાસાઓ થઈ શકે અથવા તો કઈ કઈ એવા એવિડન્સો બહાર આવી શકે તો આ વાતનું પૂરેપૂરું સત્ય એ બહાર આવી શકે એવું છે? એક ઓડિયો ક્લિપ બહાર પડી હતી જે 3 તારીખની કહેવાતી હતી. એમાં એક વ્યક્તિ રતનલાલ જાટ એટલે કે મૃતકના પિતા પાસે જાય છે અને એમને કહે છે કે ભાઈ તમારે શું જરૂર હતી ત્યાં જવાની, આ છે તે છે. એવી એક વિવાદિત ક્લિપ હતી. એના પછી એક બીજી એક વિવાદિત ક્લિપ હતી કે જેમાં ગણેશ એવું કહે છે કે ભાઈ છોકરો તો અમારો મેન્ટલ છે, ફલાણું છે, પણ એ દિશામાં કામ કરવું કે ભાઈ રતનલાલ સુધી કયો માણસ પહોંચે છે, એને 3 તારીખના રોજ કેમ ખબર છે કે તમારો છોકરો ક્યાં છે, શું છે. આ બાબતની તપાસ છે. ઈ તપાસ થાય તો ઈ પ્રથમ પગથિયું 2 તારીખની રાત્રિથી 3 તારીખની સવાર સુધીનું ઈ છે. એ સિવાયના બીજા કયા એવિડન્સ પોલીસ કદાચ પકડે અને ખુલ્લા પાડે તો એમાં સત્ય સુધી હજી પહોંચી જવાય? ચલો માની લે એક ઓડિયો ક્લિપ, એની સિવાયના કોઈ એવા? બિલકુલ. પારડી ગામથી ખોડિયાર હોટલ સુધીમાં એટલા જ ગાળામાં માત્ર છોકરો નગ્ન અવસ્થામાં કેવી રીતે થઈ જાય છે અને રોડ માથે કેવી રીતે ચાલવા માંડે છે, એ પણ શંકાના દાયરામાં છે. રાજુભાઈ, જી ગોંડલની અંદર આપણે ગોંડલની ચર્ચા કરી રહ્યા છીએ, રાજકુમાર જાટના જ કેસની ચર્ચા કરી રહ્યા છીએ, તો વારંવાર એવી કેમ ઘટનાઓ બને છે કે ગોંડલની અંદર બનેલી મોટા ભાગની ઘટનાઓની અંદર તપાસ એ બહુ લાંબા સમય સુધી ચાલે? તપાસ લાંબા સમય સુધી એટલા માટે કે જે વ્યક્તિએ ઘટનાને અંજામ આપ્યો છે, જે કોઈ મૂળ વ્યક્તિ આરોપી હોય ત્યાં સુધી પહોંચવામાં ખૂબ લાંબો સમય જાય. એ છેક રાજકોટની ગોંડલ તાલુકાની કોર્ટથી લઈને ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે ત્યારે એ ઘટનાની અંદર મુખ્ય વ્યક્તિ સુધી પહોંચવામાં આવે કે આ જ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો. એમ કેમ માત્ર ગોંડલની ઘટનામાં એવું થાય? યા કે રાજનીતિમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીનું મેનેજમેન્ટ માત્ર જયરાજસિંહના દબાવ હેઠળ થાય છે અને પટાવાળાથી લઈ અને નાયબ કલેક્ટર સુધીના અધિકારીઓ એના દબાવ હેઠળ કામ કરે છે. એટલા માટે આ સ્થાનિક અધિકારીઓ જ્યાં સુધી પોતાની નૈતિક જવાબદારી, રાજનેતાઓ પોતાની નૈતિક જવાબદારી સમજી અને જો આ તંત્રને યોગ્ય કામગીરી કરવા માટે નો મજબૂર કરે ત્યાં સુધી અથાવન. રાજભા, તમારું શું માનવું છે? ક્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ ગોંડલમાં બનતી રહેશે? વાત એ છે કે જે રીતે રાજુભાઈએ કીધું ભાઈ જયરાજસિંહ અધિકારી હોય, પદાધિકારી હોય કે જે કોઈ ગોંડલ તાલુકો હોય કે પાર્લામેન્ટ સુધી બધું ચલાવે છે, તો હું રાજુભાઈને ખાસ કરીને પૂછું છું કે રાજુભાઈ, આપણે લોકશાહીના દેશમાં રહી છીએ, રાજાશાહી વહી ગઈ એને તો 75 વર્ષ થઈ ગયા. આવું કોઈ જગ્યાએ ક્યાંય ગુજરાતમાં તો નો જ ચાલતું હોય. આપણે એક ગુજરાતના એક સિટીને તમે લ્યો, ક્યારે આવી ઘટના ક્યાંય બનતી ન હોય કે કોઈ કદાચ એક વ્યક્તિ હોય અને પૂરું તંત્ર એના ઈશારા ઉપર ચાલતું હોય. આક્ષેપ કરવો મેં કીધું એ સ્વાભાવિક છે. લોકોને આક્ષેપ કરવાની એક સામેના પક્ષમાં હોય તો એ કરી શકે છે, પરંતુ આ વાત બિલકુલ સત્યથી વેગળી છે. અને જે કાંઈ મેં કીધું એમ જ્યારે જે ઘટના બનતી જતી હોય છે એમ ક્યાંક ને ક્યાંક આક્ષેપો પણ વધતા જતા હોય, પણ અંતે છે એ આપણે ન્યાયપાલિકા ઉપર ને તંત્ર ઉપર, પોલીસ તંત્ર ઉપર ભરોસો વિશ્વાસ રાખવો પડશે. અને એ હમણાં મેં થોડા દિવસોની અંદર જે કાંઈ છે વાત સામે આવી જવાની છે. જી રાજુભાઈ, બિલકુલ. રાજભા જે ક્ષેત્રમાં છે એ બાબતે આપણે ચર્ચા કરીએ કે ભાઈ જો તંત્ર તમારા દબાવ હેઠળ નથી તો સામાન્ય વહીવટી વિભાગ ગાંધીનગર ગુજરાત રાજ્યનો નોન ટેકનિકલ જગ્યાઓ પર અધિકારીશ્રીઓને, કર્મચારીઓને નિવૃત્તિ બાદ તેની નિમણૂક બાબતનો પત્ર 11/11/2021 સચિવશ્રીના આદેશ હોવા છતાં ગોંડલ નગરપાલિકાની સાધારણ સભા તારીખ 6/3/2025 ના ઠરાવ નંબર 573 ની અંદર નૈતિકતા કેમ દાખવવામાં આવી નથી? તો
સચિવ એટલે કે એક મેજિસ્ટ્રેટ દરજાના વ્યક્તિ કહેવાય. સચિવના આદેશનું ઉલ્લંઘન જો ગોંડલની અંદર થતું હોય, જે વિભાગની અંદર જ્યાં જે સચિવના રાહબરી હેઠળ તમારે તમારું શાસન અને પ્રશાસન ચલાવવાનું છે, એમનું તમે મિસ ઇન્ટરપ્રિટેશન કરી અને એને ઘોડીને પી જતા હોય ને એના પરિપત્રનું પાલન ન થતું હોય, તો સ્વાભાવિકપણે સામાન્ય નાયબ કલેક્ટર, સામાન્ય નાયબ પોલીસ અધિક્ષક, તાલુકા પીઆઈ, પીએસઆઈ કે મામલતદાર સાહેબ જેવાની શું સ્થિતિ હશે? પણ રાજભા, તમે કહ્યું કે જે પણ કેસ હોય તેને ન્યાયપાલિકા ઉપર વિશ્વાસ રાખવો પડે. ભલે આક્ષેપો પ્રતિ આક્ષેપો એ તમામ કેસોની અંદર થતા હોય, પણ ન્યાયપાલિકા ઉપર પણ આપણે ટિપ્પણી ના કરવી જોઈએ. પણ ક્યારેક અમુક એવી ઘટના બને ત્યારે લોકોનું ધ્યાન એ ઘટના ઉપર ખેંચાતું હોય છે. જ્યારે એ અનિરુદ્ધસિંહ રીબડાને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, દેશની ઉચ્ચ અદાલત અને છેલ્લી ન્યાયપાલિકા કહી શકાય સુપ્રીમ કોર્ટે આગલી રાતે એવું કહ્યું કે તમને 7 દિવસ સુધી એ હાજર થવામાં છૂટી આપવામાં આવે છે, અને પછી બીજા દિવસે સવારમાં એ જ કોર્ટ, એ જ દેશની ઉચ્ચ ન્યાયપાલિકાનો એ ઓર્ડર બદલી શકે? બિલકુલ હું એટલો સક્ષમ નથી ભાઈ કે નામદાર સુપ્રીમ કોર્ટની ઉપર આપણે કઈ ટિપ્પણી કરી શકીએ, વ્યાજબી વાત નથી. હું એ જ કહું છું, ટિપ્પણી ના કરી શકે, પણ આવી ઘટનાઓ એ તમામનું ધ્યાન એ બાજુ પણ ખેંચી શકે કે શું ન્યાયપાલિકા લોકોનું ધ્યાન એ સમય સ્વાભાવિક છે કે અમે પોતે આપણે બધાએ એ સ્વાભાવિક છે કે એ લોકોનું ધ્યાન બધાનું ખેંચાણું હતું કે ભાઈ આ શું ઘટના બની છે. પણ હવે ન્યાયપાલિકાએ જે કોઈ નિર્ણય લીધો છે એ તો આપણે બધા સૌ જાણીએ છીએ. બીજી વાત રહી રાજુભાઈની, જે તો એમને જે પ્રશ્ન કર્યો એ મારી દ્રષ્ટિએ અત્યારે અસ્થાને છે, એટલે હું એમનો બહુ જવાબ ન આપી શકું. અને છતાં પણ રાજુભાઈ કોઈ વાતથી આવી બાબતથી નારાજગી હોય તો સ્વાભાવિક છે ઉચ્ચ લેવલે એ અમારે વિરુદ્ધમાં જે કઈ અરજી કે જે કઈ નગરપાલિકાની વિરુદ્ધમાં થતું હોય એમને ફરિયાદ કરવી જોઈએ. બીજી એક ત્રીજી વાત હજી મને યાદ આવી કે હમણાં આપે કીધું કે ભાઈ આપણા કોંગ્રેસના નેતા યતીશભાઈએ કોઈ એક અરજી લખીને હમણાં રાજુભાઈનો જવાબ આપ્યો છે. પણ હું તમને સ્પષ્ટતા કરી દઉં કે નાયબ મુખ્યમંત્રી શ્રી એક ગોંડલના ધાર્મિક સ્થાન જ્યાં રમાનાથ મંદિર આસ્થાનું કેન્દ્ર છે એવી જગ્યાએ બિલકુલ એટલે દર્શન અર્થે આવતા હોય અને ત્યાં જે કોઈ બધા આગેવાનો હોય સ્વાભાવિક છે તો બધા આગેવાનોનો પરિચય કરાવ્યો હોય અને એક માત્ર એક કહેવાય કે ભાઈ માતાજીના દર્શન કરવા પધારતા હોય અને ગોંડલની અંદર આવી રીતના નાયબ મુખ્યમંત્રી આવતા હોય તો અમારા માટે ગૌરવની વાત હતી. બીજું જે અમારા પૂર્વ સાંસદ રમેશભાઈ છે એને બધાની ઓળખાણ કરાવી છે. તો હવે સ્વાભાવિક એની અંદર મેં અરજીમાં વાંચ્યું છે કે બિલિયાડાના સરપંચ, તો બિલિયાડાના સરપંચ ઉપર યતીશભાઈને કદાચ મને લાગે છે પૂરી માહિતી નહીં હોય ને એને માહિતી અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. હાલમાં એવો કોઈ કેસ મારા ધ્યાનમાં બિલિયાડા સરપંચ ઉપર નથી. બિલિયાડા સરપંચ શ્રી છે એ ગઈ ટર્મની અંદર મને લાગે 300 મતથી ચૂંટાણા હતા. આ વખતે તો બિનહરીફ ચૂંટાયેલા છે અને યતીશભાઈ ક્યાંય નગરપાલિકામાં ક્યાંય કોઈ દિવસ 5-25 મતી લઈને આવ્યા હોય એવું મને લાગતું નથી. પણ આવી બધી આ વાહિયાત વાત છે કે ભાઈ વાતમાં કઈ હોય ને એને બેઠે તો કે શું કરું તો કે લાવો એક અરજી કરીએ, એટલે ખોટો આપણે બધાનો સમય બગાડતા હોય એવું લાગે છે ને. આવા બધા ખોટા આક્ષેપો હોય, આવા ચશ્મા હું એમ કહું વિરોધ પક્ષમાં તો અમે બધા પણ ભૂતકાળમાં રહ્યા છીએ, રાજુભાઈ અમારી હારે હતા, પણ જ્યારે વિરોધ પક્ષમાં હોય ત્યારે આવા ચશ્મા ન પહેરવાનો હોય, લોકોનું સારું થાય અને ગોંડલનું ભલું થતું હોય એવું બધું આપણે વિચારતા હોઈએ. સ્વાભાવિક છે. બસ બીજું કઈ હોય તો પૂછી શકું ભાઈ. રાજુભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. બિલકુલ, જે રાજભાઈએ કીધું એ પ્રમાણે જે મારી કોઈ નગરપાલિકા સાથે હરીફાઈ નથી ક્યારેય, બરાબર છે, પણ જે અમલવારી પરિપત્રોની નથી થઈ અને એનું મિસ ઇન્ટરપ્રિટેશન થયું ને એનો મેં પુરાવો આપ્યો છે. આક્ષેપ કે પ્રતિ આક્ષેપ નથી, એ પુરાવો આપ્યો છે. તમે સચિવનું નથી માનતા, તમે પીઆઈ નું ક્યાંથી માનો? એક બીજું કે રહી વાત આપણે લાલભાઈ ની કહી તો લાલભાઈ 376 ના ગુનાના આરોપી છે, એના પુરાવા મારી પાસે પડ્યા છે. એટલે આ યતીશભાઈ દેસાઈએ કોઈ પાયા વિહોણી વાત નથી કરી, મુદ્દાથી વિહીન વાત નથી કરી. એને વાત ચોક્કસપણે કરી છે. નાયબ મુખ્યમંત્રીને કીધું છે કે તમને રમેશભાઈ ધડુકે ખોટા લોકોના વાહા થબડાવ્યા છે, જેની તમારે નોંધ લેવાની છે. બિલકુલ રાજભા, એક અંતિમ પ્રતિક્રિયા આપની લેવા માંગુ છું. ગોંડલના દીકરાને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ માટેના કયા પ્રયત્નો? બિલકુલ ભાઈ સ્વર્ગસ્થ રાજકુમાર જાટ અને એના પરિવારને ન્યાય મળે એમાં હર હંમેશા અમે બધા સાથે છીએ. ખાસ કરીને જ્યારે ગોંડલ ગણેશની વાત આવતી હોય તો અમે ખુલ્લા એમના સમર્થકો છીએ, બધા લોકો જાણતા જ હોય છે.
અને હું આપને ખાતરી આપું છું કે ગોંડલ ગણેશ છેલ્લા જેટલા દિવસોથી પોલીસ સુરેન્દ્રનગર એસપી સાહેબ જે રીતે તપાસ કરે છે એ રીતે ગોંડલ ગણેશ એમને જે સહકાર આપવાનો છે એ સહકાર આપશે. અલગ અલગ કોઈ વ્યક્તિઓના નામ હશે તો એમાં પણ સહકાર આપશે, કોઈ સીસીટીવી ફૂટેજ જેવી વાત હશે તો એમાં પણ સહકાર આપશે. કોઈ આ વાતને દબાવવાની ક્યાંય વાત જ નથી. અને હું એમ કહું છું પોલીસ આમાં તટસ્થ તપાસ કરશે અને પોલીસ આપણને રાજકુમાર પરિવારના જે એમના પિતાશ્રી, એમના માતાશ્રી, એમના બેન જે બધા છે એ પરિવારને ન્યાય મળે એવી હું પણ ઈચ્છા રાખું છું. જી ભાઈ. બિલકુલ. તો આભાર રાજુભાઈ સખિયા જોડાવા બદલ, અને રાજભાઈ જાડેજા આપનો પણ. આશા રાખીએ છીએ કે ગોંડલની અંદર જે પહેલા વસવાટ કરતો હતો એ જાટ પરિવારને ન્યાય મળે. માર્ચ મહિનાની અંદર બનેલી એ ઘટના અને ઘટના બાદ એ પરિવારે પોતાનો એ એકનો એક દીકરો હતો એ ગુમાવ્યો છે. હવે પરિવારે ફરી એક વખત કાંઈ એ ગોંડલની અંદર વસવાટ કરવા તો આવવાનો નથી, પરંતુ એ પરિવારમાંથી તેના પિતા રતનલાલ જાટ, તેની બહેન, એ તમામ લોકોએ આશા રાખીને બેઠા છે માર્ચ મહિનાથી કે મારા ભાઈને એ આ કેસની અંદર તેમને ન્યાય મળે, પરિવારને ન્યાય મળે. કેમ કે જે ઘટના બની છે એ ઘટના હકીકત શું છે એ જ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. રાજકુમાર જાટના FSL રિપોર્ટની અંદર એવી આવે છે કે આ રાજકુમાર જાટની હત્યા થઈ છે. પોલીસ તપાસની અંદર એવી વાત આવે છે કે રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક કોઈ બસ અને બસના ડ્રાઈવરને પણ લઈને આવે છે. એવી પણ વાત સામે આવે છે કે તેના અડફટે તેનું મોત થયું. FSLના રિપોર્ટની અંદર કોઈક અલગ વિસંગતતાઓ સામે આવે છે. હકીકત શું છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું. એક જ ઘટનાની કૃણાલ 3 જેટલી ફરિયાદ નોંધાયેલી છે. 2 ફરિયાદ B ડિવિઝનમાં નોંધાયેલી છે, એક રાજકોટના કુવાડવાની અંદર નોંધાયેલી છે. પરંતુ આ ઘટના બની અને 8 મહિનાની અંદર હજુ પણ એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટના હકીકત બની છે કેવી રીતે. CCTV આવ્યા તો પણ અડધા આવ્યાના આરોપ, ઓડિયો ક્લિપો વાયરલ થઈ તો એમાં પણ કોણ હતું, શું હતું એ પણ હજી સુધી સ્પષ્ટ નથી. બસ હવે આશા છે એ ન્યાય મંદિર તરફ. ન્યાય મંદિર ઉપર એમને આશા છે કે ગુજરાત હાઈકોર્ટ માન્ય કે જેમને હવે રાજકોટ જિલ્લા પોલીસ પાસેથી આ તપાસ લઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના SP પ્રેમસુખ ડેલુને સોંપી છે. પ્રેમસુખ ડેલુએ છેલ્લા લગભગ અઠવાડિયાથી આ ઘટનાનો ચિતાર મેળવી રહ્યા છે, કેમ કે તેના નિર્દેશ હેઠળ એ ગુજરાત હાઈકોર્ટમાં તેમને 10 તારીખે પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો છે કે તેમને શું શું તપાસ કરી અને જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે એમાં CCTV કેમેરાની વાત હોય, એ કઈ રીતના એ રોડ ઉપર નગ્ન અવસ્થાની અંદર એ ચાલીને જઈ રહ્યો હતો. મહાસાગર ટ્રાવેલ્સ નામની બસ એ 31310 એ GJ1 નામની આ જે બસ હતી તેમના ડ્રાઈવરે કબૂલ કર્યું કે ભાઈ હા મારાથી એક્સિડન્ટ થયું હતું. એમનું FSL રિપોર્ટ થયું, તેમાં તેમને એક્સિડન્ટ કર્યા બાદ કોઈ વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી હતી ને તેમને કહ્યું હતું કે અમારાથી એક્સિડન્ટ થયું. પણ ઘટના એ રહસ્યમય એટલા માટે છે કેમ કે ગુમ થયાની ફરિયાદના 3 દિવસ સુધી તેમની ડેડ બોડી એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પડી રહે છે, તેમ છતાંય તેમના પરિવારને શા માટે જાણ નથી કરવામાં આવતી. આ પહેલી વાત. બીજી વાત, CCTV કેમેરા એ માત્ર અમુક સેકન્ડોના જ રિલીઝ કરવામાં શા માટે આવ્યા? જો સત્ય એ તમામ વસ્તુઓથી પર હોય તો એ તમામ CCTV એ કેમ જાહેર ન કરવામાં આવ્યા? ગુજરાત હાઈકોર્ટે પણ અનેક વખત ટકોર કરી. હવે 15 તારીખે જે એ મહત્વની એ સુનાવણી આ કેસને લઈને થવાની છે ત્યારે જ ખબર પડે કે રાજકુમાર જાટ કેસમાં 2 વખત 2 જિલ્લાના અધિકારીઓએ તપાસ કર્યા બાદ ખરેખર આનું સત્ય શું છે. એ પોલીસે જેમને એક્સિડન્ટ કેસ માન્યો છે તે ખરેખર એક્સિડન્ટ છે કે પછી આની પાછળના હત્યારાઓ એ પોલીસને અને ન્યાયપાલિકા સુધી એ તપાસમાં પહોંચવામાં એ સક્ષમ અને સફળતા મળે છે. એ હવે જ્યારે 15 તારીખે આ કેસની સુનાવણી થશે ત્યારે જ ખબર પડશે. જો તમે આ કેસને લઈ વધારે કાંઈ અંગત જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.